મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન માસ પૂર્ણ થતાં આજે પવિત્ર ઈદનો દિવસ છે। ત્યારે દાહોદમાં મુસ્લિમ બિરાદરોએ હર્ષોલ્લાસ સાથે ઈદની ઉજવણી કરી હતી। આ ખાસ દિવસે દાહોદમાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાજ મસ્જિદોમાં અને ઈદગાહ મેદાન ખાતે અદા કરી હતી અને નમાજ બાદ એકબીજાને ભેટીને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી। દાહોદમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ વક્ફ સુધારા બિલ અને યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી નો વિરોધ દર્શાવતી હાથ ઉપર કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને યુસીસી અને વક્ફ સુધારા બિલનો વિરોધ કર્યો હતો। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। ભાઈ, સરકાર તરફથી જે વક્ફ તરમીમી બિલ જે પાસ કર્યું છે એ બિલના વિરોધમાં અમે આજે તમામ મુસલમાન ભાઈઓએ પોતાના તહેવારમાં જમણા હાથ પર કાળી પટ્ટી બાંધી છે અને આ પટ્ટી બાંધીને અમે વિરોધ કરી રહ્યા છે કે આ જે સરકાર છે તે મુસલમાનોના વિરોધમાં જેટલા બી કાલા કાનૂન અને કાલા કાયદાઓ બનાવવા માંગે છે એ બિલકુલ આપણું સંવિધાનના ખિલાફ છે। એટલે આ જે બિલ પાસ કર્યું છે તે બિલનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ અને સરકારને અપીલ કરીએ છીએ કે અમારી વક્ફની જે જાયદાદ છે તેની હિફાજત એ જ રીતે થશે જે રીતે પહેલાંથી થતી આવી છે। એટલે એના માટે કોઈ બી કાયદો બનાવવાની જરૂર નથી અને નવું બિલ પાસ કરવાની કોઈ જરૂર નથી। આ જે બિલ પાસ કર્યું છે તે બિલ પાછું ખેંચે અને એ બિલને પાછું ખતમ કરે। આપનું નામ? મારું નામ છે રિઝવાન મહેમૂદભાઈ ટેલર।